બતાવવાનું નહીં અને કહેવાનું નહીં. જે જાણ્યું હોય ને અંદરનું એ કોઈને કહેવાનું નહીં, કોઈને બતાવવાનું નહીં. ઓલી સાય ફરતી હોય ને હા એટલે ઘુમડે ચડે ને હા હા એટલે આપણું માખણ ઉભી આવે. હા હા એમ કીએ હે ગુરુ ગમ મળેલો હોય ને હા એ તો જાણી દીધી. હા બસ જાણેલો એ જાણી. મેં તમને વાત કરી હતી હા કે ગાય છે એ ખડ ખાય છે હા અને દૂધ બીજા પીવે છે. હા હા એમાં બધાય કોક આપધાય હોય, સાચી વાત છે. બધાય નો હોય પણ કોક આપધાય હોય. હા હા એ ગાતા હોય ભલે ગમે એ ગાતો હોય હા એને ખબર ન હોય હા. પણ શબ્દ ઓલો વીણતો હોય. સાચી વાત છે. એટલે આ વશિષ્ઠને વિશ્વામિત્રને જ્યારે વાંધો પડ્યો હા તો એમ માનો એટલી તપ કરેલું વિશ્વામિત્ર હતા તો એ જાણી ન આવ્યા વશિષ્ઠની વાણી. એટલે વશિષ્ઠ અને બેને વાંધો હતો થોડો. એટલે એમાંથી મને વશિષ્ઠ શું વાંધો હતો એટલે વિશ્વામિત્ર એમ જ કે આવો રાજ ઉપરથી નામ બોલતા વિશ્વામિત્રને એવું બોલાવે રાજર્ષિ, આવો આવો રાજર્ષિ. એટલે શું ખંભે ઓલું બાણ રાખે ને હાથમાં તલવાર હોય એટલે વિશ્વામિત્ર એવું રાખતા. એટલે પછી એમાંથી કે આ મને જય હોય તો સ્વભાવ છે આવો આવો રાજર્ષિ, એમ જ કહે રાજગુરુ, આવો આવો રાજગુરુ. રાજેશ્વરી કહે છે, તપેશ્વરી નથી કહેતા. તપસ્વી નથી કહેતા. હા જો પછી એને વાંધો પડ્યો. હા એટલે આને મારી નાખું થઈ ને પણ આ મને સ્વભાવ છે મારું માન બગાડે એટલે એકલી મારવા ગયા. પછી અરુંધતી અને વશિષ્ઠ બે વાતું કરે કે મોટામાં અત્યારે તપસ્વી કોણ ગણાય. અરુંધતી પૂછે તો કે વિશ્વામિત્ર જેવું કોઈ તપસ્વી નથી જગતમાં, અંદાજે મોટા તપ એને કહ્યું. એટલે પછી ઓલા બારીએથી રાતે મંદિરની બારી હતી ને વાહે ત્યાં સાંભળે અને વશિષ્ઠને વખાણ કરે. હું ત્યાંને મારવા આવ્યો, મારા વખાણ કરે. એટલે પછી વશિષ્ઠ ઋષિ ઓલા વિશ્વામિત્ર ઓલું બાણ મારવાનો તરવાર લઈને આવ્યા હતા ને એ પથવાને નાખી દીધા. અને પછી આમ બાયને થઈને આમ વખાણ કર્યા ને કે હું આને મારી નાખવા આવ્યો, મારા તો વખાણ કરે દુનિયામાં આના જેવું કોઈ તપસ્વી નથી. તો કે આને હવે મનાય નહીં, હવે આને પગે લગાય. એટલે વિશ્વામિત્ર પગે પડે તો કે કા આવો આવો ઋષિરાજ, આવો આવો કા ઓલી તરવારને માર નહોતા. એટલે પરબાર ઋષિરાજ કીધા, તપસ્વી ઋષિરાજ. પછી કીધું તો કે તમે આજ લગી મને કોઈ દી ઋષિરાજ ન કીધા તપસ્વી, અને આજ કેમ કીધું તો કે તમારા ગોળા હથિયાર નથી તરવાને રાજઋષિ એમાં ન કીધા. હા તો મારી ઘણી ભૂલ થઈ ગઈ કે હું તો આજે મને બહુ રીહ હતી થઈ ગઈ. તમે હથિયાર જ્યાંની સરકાર મિલિટરીના હથિયાર રાખીને ફરો ત્યારે રાજઋષિ કહેવા પડે ને. એટલે પછી અહીંયા થયું બે પછી કે હવે હે ને હું આ જાઉં તો કે તું મારી અહીંયા મહેમાન થઈને આવજો ને એક દી મારે આવવું, મારી ગીરે એકવાર તમે મહેમાન થાવ, મારી મરજી આવો. એટલે ઋષિ મુનિ હોય ને ભક્તિ આપે દાનમાં, આપણે દખડા દઈને એ ભક્તિ આપે. એટલે વશિષ્ઠ ઋષિ અરુંધતી બે ગયા એની ગીરે. એટલે વિશ્વામિત્ર એક દી રોયકા જમાડ્યા. પછી હાલતા થયા ને એટલે દક્ષિણામાં કે હું 6 મહિનાનું યજ્ઞનું તપ આપું તમને, સમજ્યા. એટલે પછી યજ્ઞનું 6 મહિનાનું તપ આપ્યું. એટલે આવતા રહ્યા. પછી કે હવે અમારી અહીંયા કેદી આવજો તો કે દી આવે સારું. એટલે વળી વિશ્વામિત્રને થયું લેને હું ગયો, હવે અહીંયા આવ્યા હતા આપણી અહીંયા, હવે હું અહીંયા ગયો. વિશ્વામિત્ર આવ્યા, જમાડ્યા, રોકાણા, કંઈ હાલતા થયા ને એટલે વશિષ્ઠ ઋષિએ શું કીધું પછી એક ઘડીનું કે સત્સંગનું પૂન આપવું હું તમને દક્ષિણામાં. અને વિશ્વામિત્ર ખરા છે, મેં 6 મહિનાનું યજ્ઞનું પૂન આપ્યું અને એક ઘડીનું પૂન કે સત્સંગનું આપવું. હવે એનું સત્સંગનું પૂન એટલું બધું મોટું હે. એટલે બે નથી વાંધો કે મેં આટલું આપ્યું જ એક ઘડીનું પૂન જ આપ્યું કે સત્સંગનું. પછી કે હાલો બ્રહ્માજી આવી ગયા. બ્રહ્માજી કે એમાં સત્સંગનું યજ્ઞનું
પુણ્ય મને એમાં ન બહુ કાંઈ કેટલું ઊંચું કહેવાય કયું નીચું કહેવાય ને ભક્તિ કઈ ઊંચી કહેવાય એ ભરમાં કે અમે ન કહીએ મહાદેવ મહાદેવ કે એમાં અમે હું ન કાંઈ તમારા કડિયાનો પાર પાડ્યો. પછી વિષ્ણુ ભગવાન આગળ ગયા. વિષ્ણુ ભગવાન કે યજ્ઞનું પૂન ને આ સત્સંગનું પૂન એમાં જાદુ થતું હોય કે મને ન ખબર પડે તો કે આનો અમને અમારો ઉત્તર કોણ આપશે? તો એક ઠેકાણું હું બતાવું. વિષ્ણુ ભગવાન કે વિષ્ણુ ભગવાને શેષનાગ જાઓ પતાળમાં એટલે બે જણા વિશ્વામિત્ર ને અસિત બે ગયા પતાળમાં તે શેષનાગ ગામ બેઠા. આજે આવો આવો રુચિ આજે આવો બે જણા આવો હો તમે મારી અહીંયા મારા દર્શન મારે ક્યાંથી થાય તમારા? શેષનાગ તો આમ એવા આમ રાજી થયા ને તમે આવ્યા અમારી ગિરાય તો તમે મહેમાન થયા બહુ સારું કહીએ. તો કે અમે તમારા કામે આવ્યા. તો કે શું એ કયો કરો મારા થાય એવું ઉચિત કરે. તો કે એક ઘડીનું સત્સંગનું પૂર્ણ જબરું કે 6 મહિનાનો યજ્ઞનું પૂર્ણ જબરું બધું સાચું તમારું. પણ એક વાત છે તમારા પુણ્ય તમારું થોડુંક મને પુણ્ય દો અને માથા ઉપર ધરતીનો વજન જાજો હોય ને મારાથી તો એનો ઉત્તર દેવામાં મને મજા નથી આવતી. તો તમારું પૂન થોડુંક મૂકો ને તો મારો આ વજન ઓછો થઈ જાય તો હું તમને એનો ઉત્તર દઈ દઉં. એટલે વિશ્વામિત્ર તો એકદમ ઉતાવળા થયા ને હું 6 વર્ષનું કે મારું યજ્ઞનું પૂન મૂકું. હે ધરતી માતા વજન ઓછો થા દઈ ગયું નહીં. ધરતી દઈ ગઈ નહીં જરાય. પછી હવે આનો વારો આવ્યો. હે ધરતી માતા હું એક ઘડીનું સત્સંગનું પૂન આપું હું શેષનાગ ઉપરથી વજન ઊંચો કરો. 1 ફૂટ અદર થઈ ગઈ ધરતી માથાથી 1 ફૂટ અદર થઈ ગઈ. પછી આ વાત ક્યારે કરવી પડી લંબાવવી પડી ખબર હે? પછી કીધું વિશ્વામિત્રે હવે કયો હજી કે આમ નજરે દેખો તો હજી કયો. એટલે આ નજરે દેખો તોય હજી તમે પૂછવા જેવું ક્યાં છે? હે દેખા હે જાયના હે એની વાત કરવાની ક્યાં આવી આમાં? હે આ 1 ફૂટ અધર થઈ ગઈ હે અને આવું દેખાઈ ગયું તોય પૂછાય ન પૂછાય પૂછાય નહીં. એટલે એ તમે કહેતા તો નથી જયશ્રી પૂછ્યા કરે તમે આમ કર્યું તેમ કર્યું. એ પછી આ વચિત્રને વિશ્વામિત્ર જેવું હે 1 ફૂટ જમીન અડધી થઈ ગઈ અધર તો એ પૂછે કે તમે આમ વચિત્ર આનું પુણ્ય વધારે કે 6 મહિનાના યજ્ઞનું પુણ્ય વધારે? હવે તમારે જ મોટે વાત કરી ને. હા હવે તમે જ નક્કી કરો શું નક્કી કરવું હે? મારે ક્યાં નક્કી કરવાનું? તો કોણ નક્કી કરે? નક્કી કરવું હે ક્યાં? તો આ તો તમે પૂછા કરે ને એની વાત કરવું. વાત કરી ને. હા નથી ખબર ને એ કીએ અને અસર હોય ને એ જાણી લઈએ લ્યો એમ નથી. હા વાત કરે. હા જે તમે વાત કરી ને હા એમાં ક્યું પૂર્ણ વધ્યું શેનાથી વધ્યું એ વાત તમે કરો. આ સત્સંગનું ને હા સત્સંગનું હે ને સંતનો સંગ થાય ને સત્સંગનો સંગ થાય ને એ સંતગર બેહો ને એનું પુણ્ય હે ને ઓના કરતા ગમે એટલા યજ્ઞ કરો ને તો એ આના એટલું પુણ્ય મળતું નથી. એમ પાણી બદલી જાય એનું બધું બદલી જાય. આ થોડું શેનાથી? આ છતના સંગથી. હા તો ઈ વાત અમે ઈ જ કરીએ છીએ. ગુરુ હોય ને એ શાંત કહેવાય ને હા એટલે એનાથી તો તમે પુસ્તક વાંચ્યા હા એમાં આવ્યું ખરું હા પણ પકડવાનું નહીં. ઓલો પકડાવી ગઈ. ઓલું પકડાઈ ગયું. હા ગુરુ પકડાવી દે. ગુરુ હોય ને
બરોબર છે અને આપણને આપણે આપણે જણાઈ જ હોય ને એ કહેવાતું નથી કોઈને પણ આપણે કેવું શું કરવા જોઈએ બરાબર સાહેબ કર્યા કરીએ માખણ કર્યા કરે આપણે તો